કે આવો મારી વેળાની વિહેરાઓ એ મારી નોનિયા ભયાની મારી દેહોણે મારની મારી ખાખડી એ જીવન ધનાની માં વિહેરાઓ મારી ખાખડી ના યાલના નોમો રાખનારી વિહેરાઓ મારી સદાહણે ઉરપરે મારી જેદ બે કણહા કોર જેની દેવા એ યાલને મળનારી દેવી આવો પાવડિયા સતનો પંચો રાજુભાઈ મહેશ ઓના હાજરી કહેવાય બેઠી ના ઘડી ટંકોરા ટાન ટાન ખરો 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 પંચો વ્યારસી મહેશભાઈ મિર્ઝાપુરના રબારીઓ મફતલાલ મારી પંચોમું હારીત તાલુકાની માતા આવી વ્યારસી આ જેઠ મહિનાની અજવાળી બારસ અને મહેશ મુ દેહુડાના બારડી માતા ખમાકું છું આ ટેમ ને ભુવાજીને એન્ટ્રી આલો ભાઈ આવો ભોજી આવો ફૂલ બહુ ઉડાડતા નહીં પંચો રાજુ મોણહ ઓળખ દેવને મહેશ દેવ ઓળખ મને વિહત ને ખબર પડી મેલડી આવી આ એન્ટ્રી એની આલી પંછીભાઈ પણ મારા વિહેતના ભગવાન રાજુ મકવાણામાં લીલું મકવાણીના વખાની માતા આવી એક દાડો રાજુ અહીંથી મેલબોર્નની એક વિકેટ થાય ને એટલે દૂર રમેલ હતી અહીંથી અને ફેર આજ ઓય છે પણ જો કદાચ તો ગોગાના હાથ જોડીને આવીશું અને ખ્વાબલ્યા લોઢાની ચેહરને ઓળખતી છું નવગણની ચેહર અને મિર્ઝાપુરના લોઢો જો હું મહેશ તમારી વિહેત છું ભુવેલના રબારીઓ મફાભાઈ જો હું વેરસી તમારી વિહેત છું અને આ ડાયરો બેઠો છે હું દેહુડાના બારડી માતા તારા પરિવારને ખમાકું છું ભાઈ પંખીભાઈ તારા પરિવારને મજા તારા આખા કુટુંબને મજા મિર્ઝાપુરને મજા પણ તમારા કોઈ અમદાવાદના હાહમો અસારવાથી કોઈ તારી લાગણીને લઈને છેક આટલા લોબુ થયું હશે અને અહીંથી હેડન મેળવા ના આવું મારું નામ દેહુડા ઓ બાપુ
ઘડીક ઓટો મારો ઘડીક ઘુમરો મારો ઘડીક ઓટો મારો ઘડીક ઘુમરો મારો સુખની વેળાએ માં સુખની વેળાએ માં સુખની વેળાએ માં ઘડીક ઘુમરો મારો વિહલ ઘડીક ઘુમરો મારો પંચો રાજુ વ્યારશી મુ ગોપીએ મનોરલા માઢનીએ મિર્જાપુરના લોઢો વિહેદાઈ મોહારી તાલુકાની માતાએ ગાળો જીવન બારની નોનિયા ભળ્યાના નોમો રાખનારી ઠાકોરો રાજુ મકવાણા મફા ભૈયે તમને ભાળે રાજી તમને બાપા જોઈએ રાજી આવો મોણા ચંદડીનો નમીતો વાટ્યો લમણા વાટ મટનો વગાડો સરપંચ પંખીભાઈ અશારવાદી ગાડીઓ જોડીએ મિર્ઝાપુર ચેહરના વ્યારશી જમાડવાયા સવારના 8 વાગશે તારા ઘરના ભોણો લોઢા ગોભલ્યાની ચેહર જમશે ભાઈ વ્યારશી 2023 ની સાલ આવશે વળી પાછો જેઠ મહિનો બેહશે એ ધૂતરી જો હસી બાર નીકળી જાય વગાડો પંખી ભાઈ ઓર રાખજો એક દાડો વસ્તીના IPL અપસી જાય એમ તમને એક દાડો ફૂલ અપસી જાય પંચો પંખી ભાઈ રોજ રમેલ હોય ને તો મારા ભુવા પાસે આટલું પરફોર્મન્સ ન હાલે રોજ હોય તો બહુ પછી મજા ના આવે યાર બહુ મજા ના આવે એગ્રી વિથ મી આખો દાળ ફૂલ નાખ અને એ રીત હોય એ ઓમ નોખવાનો ઓમ નખાય ફૂલ ને શું કરાય પધરાય પણ પંચો
જો મારો વિહેતનો વેરસી તમે ફૂલ નોખે જો હું માતા વાતે ચાણે વળું મહેશ પણ વિહેત બોલું છું આ રબારીને લઈને જ વેરસી મહેશને લઈને જો હું ખાખડીની માતા ધૂણતી છું અને એક દાડો એ કીધેલું કે આ તારો જે બાબો રહ્યો એને ગોગો હાજર છે હો ભાઈ ગઈ સાલે કીધેલું ફેર સહી કરું ગોગો મારો ભાઈ છે અને હું ગોગાની બોન છું એટલે એકબીજાના માપની ખબર હોય પણ તારા આ દીકરાને ગોગો હાજર છે અને આ ખોભલ્યા લોઢાની ચહેર અને ગામમાં વિહેત બેઠી છે વેરસી બપોરના 12 વાગે આકોટો કરત હોજી 4 વાગે વરાત કર્યા વગર નો રે ને પણ મહેશભાઈ જો મારા જીવન બારની માતાના ભગવાન બોલતા હશે હું ખાખડી જીવણાલની વિહત બોલતી છું આ ટેમ પંખીભાઈ ને વેરસી ખબર છે કે અમિતાભ બચ્ચન નું મિસ્ટર નટવરલાલ પિક્ચર હતું પૂછો इमो एक गीत હતું કે ऊंची ऊंची बातों से किसी का पेट भरता नहीं ऊंची ऊंची बातों से किसी का पेट भरता नहीं राम का भरोसा भूखा मरता नहीं ये तो વેરસી પિક્ચર માં જ સારું લાગે સવારે 8 વાગે એટલે તૈયાર થઈ જવું પડે આડી પોતી પાડી અને પછી પિક્ચરે કીધું હોય એમ સમજીને 4 વાગે નીકળો વેરસી કોઈ બાકી મેલે વસ્તી ન મેલે માં એ પિક્ચર માં સારું લાગે 8 વાગે એટલે ઘરની બહાર મજૂરી કરવા નીકળી જવું પડે તો જ તમે ભૂસ્યા ના રહો પછી હોજી 4 વાગે શાંતિથી ઉઠો મફાભાઈ હું બાકી મેલે પણ મારા વિહતના ભગવાન કી છે અને હમણાં એક મારા ભુવાનો વિડિયો બહાર પડેલો ભાઈ કે બચ કે નિકલ જા इस बस्ती से करता मोहब्बत कोई नहीं पैसे की पहचान यहाँ इंसान की कीमत न तो पंचो રાજુ મન દેવને તમારી ભૂતકાળમાં ભૂખ વર્તમાનમાં ભૂખ અને ભવિષ્યમાં તમારી ભૂખ ના રાખું મારું નામ દેહુડજી વાહ 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 વગર પણ આ ચહેર એવું કે છે તારા બે બાબા તારી દીકરી તારી હોજવેણ એટલે પરિવાર હોજવેણ રહ્યો એ રબારીનો ટિપિકલ વર્ડ છે કે બધું હોજવેણ મજામાં એ ટિપિકલ વર્ડ છે તમારી ટિપિકલ લેંગ્વેજમાં એવું કહેવાય પરિવાર મજામાં છે इंग्लैंड वाला एम कीजिए योर फैमिली हैप्पी हैप्पी पंचो मारा विहत हव ना देश ની ભાષા હોય ભાઈ વેરસી પછી અમુક હિન્દી બોલતા ઘર पे सब खेलिया પથરાવું ટકલી એ પગલી એવી હે ઉલડા એ પથરાવું તારો રે દીવાનો હો રાજા કે મારે સમજાવું વાહ पंचो पूछो वेरसी સાચી વાત રગા પણ જો હું વિહેત આવી છું અને રાજુ આ રહ્યો ને એ પાછો મારા ભુવાન ખબર છે આપણા ઉધી નો હોય
આ રહ્યો એ આપણા ઉધી નો હોય મને ખબર છે આ વિહતના લાડના ફૂલ પણ જો વિહત આવી શું પંખીભાઈ સરપંચ પંચો હા જો મારા વિહતના ભગવાન એક વસ્તુ રાખજો આ ચેહરે કદાચ એક દોડ આલ્યો હોય અને પછી કદાચ આ ભાઈની ગજા લેવી અને પછી બીજા દોણામાં હાથ નો નોખી તોય આ ભાઈએ હાથ નોખ્યો અને ઓયથી દોડ છૂટ્યો વેરસી આ આજની જે આ મેચ રહી ને એનો કેપ્ટન હા એટલે ઓને કીધું કે આ મારો દોડ એટલે ચાલુ થયું છે ને એને રજા ન આલી હોત તો પંખીભાઈ ચાલુ થતું એટલે ઈને આ દોણા રહ્યા ને એ કોઈ મોટી વસ્તુ નહીં તમે ગણો ખાલી મનમાં કોઈને કહેતા નહીં ગણો કોઈને ના કહેતા વેરસી હો જોજો તું કેમેરો બંધ રાખ નકર દેખાઈ જા મને રાજુ વેણ ના થયું વધાવો ને 3.5 ના 3.5 કેટલા થઈ પંખીભાઈ આ કેટલા વાહ 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 આ કોઈ એટલી મોટી મેજર એટલે કીધું કેમેરો બંધ રાખ વગાડે માતા આઈ ભાઈ આઈ ભાઈ આઈ ભાઈ આઈ વગાડો વગાડો ભાઈ વગાડો એ વેરસી માં આ દોડ આલ્યો ને એ મફાભાઈ હવે બહુ કહેવાય આ દોડ આલી મુખ આખડીની માતા આ મહેશના એકથી ફોને ધૂણવા આવી હતી હું વિહેદ આવી હતી નો દોડ આલ્યો હવે તમે એમ કહો વેણ હાલ તો મારી જોડે હવે ટાઈમ ન હોય એક જ દોડની મફાભાઈ કિંમત એવું ભુવેલની મેલડી કહે છે મિર્ઝાપુરના લોઢની વિહેદ આ ચેહરના આ ગોગો કહે છે વેરસી મેં 6 ને 7 નો દોડ આલ્યો હશે અને જો મારા જીવણ બારની માતાના ભગવાન બોલતા છે ઉજ્જૈન નગરીની માતાને ઓળખતી શું વેરસી ઉજ્જૈન નગરીની માતાને ઓળખતી શું ઉજ્જૈન નગરીના મહાકાલને ઓળખતી શું મફાભાઈ મહાકાલ જો એ વેરસી અમારો શેઠ છે દેવીઓનો મહાકાલ જો એ દેવીઓનો શેઠ છે નગરીની મેલડીને ઓળખતી શું છપરા નદીની મફાભાઈ ભુવેલ આવીને એક દાડો દિવેથી દીવો જોયો તો અને વેરસીને એવું કીધેલું કે મફાભાઈના ઘેર મેલડી એટલી હદે હાજર છે વેરસી મળદું લઈને જાઓ અને ધણી ઘડી ખાચો થાય અને મળદું બેઠું થઈને રામ રામ ના કરે મારું નામ વાહ 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 પણ એ રાજુભાઈ હવની જુબાન ઉપર બંધાઈ ગયું હોય કોક ધૂણીને એવું કહેતો હોય કે મારો શંકર ખમા કહે છે કોકને એવું કોઈ વેરસી ભરાઈ ગયું હોય મારો દ્વારકાનો નાથ ખમા કોકને એવી હેબિટ હોય મારો રણુજે રોમા પીર ખમા મુખ આખડીના હાલની વિહેદ ઇન પૂછું મારો રામ ખમા કહે છે પંખીભાઈ રામ કેટલા હોય જો રામ એક હોય તો મફાભાઈ કોક વાત કરી તો પછી રાજુને એવું ચમકી છે કે મફા એટલે રોમ 4 વઈ તો જ આ વર્લ્ડ હચવાય ને વાહ 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 આ કેવું ચાલી રહ્યું છે પણ વેરસી બુન્ના કે જે વાતો થઈને બધું થાય ભાઈ હો એવું ના હોય પણ રામ 4 વઈ એટલે વસ્તી કહેતી હોય છે પંખી તારી વાત 4 રામની છે યાર જો રામ એક હોત તો એવું ના કહેતા તારી વાત ના એક રોમની છે 4 रोम नंबर 1 दशरथ का बेटा राम दशरथ का नंबर 2 घट घट में बैठा राम नंबर 3 जगत का पालनहार
ચોથા રામ સીતારામ 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 વગાડો, વગાડો. જગ જંગ જગ જંગ 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 જંગ. એ સિરે સે નો બડી ચારણ તું, સિરે સે નો બડી ચારણ શું, ખડજો નાગ 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 નાગ. એ મારા સીધે છે લોબડીન ચારણ છું, સીધે છે લોબડીન ચારણ છું, અડજો નાણાને નાગભાઈ છું. એ વઢિયાર મોટો મારતી આવું, વઢિયાર મોટો મારતી આવું, વરાણાના વાગને લેતી આવું. વગાડ એ પાટણમાં મોટો મારતી આવું, પાટણમાં મોટો મારતી આવું, પાટણના પટોળા હોરતી આવું. હો 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 એ જુવાળમાં ઓટો મારતી આવું, જુવાળમાં ઓટો મારતી આવું, એ બીનો મગો દરવાજો ખખડાવતી આવું. જો ભાઈ એ ભાઈ મારા વિહતના ભગવાન એવું કીધી આ મેલડી બેન ખમાકું છું બાપા ભગવાન વેરસી આ જે મેં એમ કીધું ને કે બેન ખમાકું છું શરીરમાં નવહી નોહો હોય જેટલી ઈમો એકે નોહમાં પાપ રાખ્યા વગર ખમાકું છું આ હું ખાખડીની માતા કું પંચો પેલા વાલિયો લૂંટારો હતો પંખીભાઈ જગતને લૂંટીને એક ઋષિ મુનિ નીકળ્યા અને ઋષિ મુનિને ધોકો લઈને આડો થઈ ગયો જે હોય આલી દે જે હોય આલી દે તરત પેલા કીધું આ લઈ લે પણ કે એક વાત કરું કે કહો કે તમે આ બધું કોના માટે કરો છો કે પરિવાર માટે કુટુંબ માટે એમ ઓહો કે તો એક કામ કરો ખાલી ઘરે જઈને પૂછતા આવો કે તમે જે આ સત્કર્મ કરો છો એમાં ઘરનું ફેમિલી એગ્રી છે પણ કે હું પૂછવા જાઉં તું જતો રીતો એટલે પેલા એ કીધું કે આ બાવાની જુબાન છે તું આજ નહીં 12 મહિને સુધી ના આવે અહીંથી એક પગલું ખસું તો બાવો મટી જવું પેલો ઘેર ગયો ફોજવેડ ને પૂછ્યું કે આ બધું હું લાવું છું ને કરું છું ને પાપ કરું છું એમાં તમે બધા મારા ભેળા ને હાય હાય કને કીધું ના ના એના પપ્પાને પૂછ્યું પપ્પા તમે આપણી બધી આ હું કરું એમાં હાય હાય કને કીધું તું લાવી છે અમે ચો કીધું હંગાત ફેરા ફરેલી બઈને કીધું તું તો એગ્રી નો હાય હાય અમે ચો કીધું તમે લાવો છો પોતાની પ્રજા પોતાની નાર માનવ બાપે કીધું કે અમે નહીં કીધું આ તો તું જોડીને તારો ભગવાન જોડે આ પાપમાં અમે તારા જોડે નહીં અનવાલિયા લૂંટારાએ યુટર્ન લીધો ના લીધો અને ચેવો લીધો યાર એવો યુટર્ન લીધો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા રામાયણ ને લખાય 10,000 વર્ષ થયા કેટલા અને લોન્ચ થયા 5,000 વર્ષ થયા રામાયણ લખાણે 10,000 વર્ષ થયા અને લોન્ચ કરે 5,000 વર્ષ થયા અને લખવા વાળો વાલ્મીકી ઋષિ એટલે વાલિયો લૂંટારો તો 10,000 વર્ષ પહેલા એને કીધેલું કે રામ આવશે સીતા આવશે હનુમાન આવશે રાવણ આવશે વાહ 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 પણ મારા વિહતના ભગવાન એમ કીધી મફાભાઈ હું ભયા તમારી માતા ખમાકું છું જો દુનિયામાં કદાચ આ ખુલ્લા આકાશે ધૂણતી છું મહેશ વેરસી રાજુ મારી પંચો ભુવાજી બાપા
વગાડો વગાડો ભાઈ વગાડો જય વિહેત. છેલ્લા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. આ મારા વિહતના ભગવાન મારા રબારિયાના વેરસી આજો જુગ મજા રે હે મારી સમાજરી ઈન આજો જુગ મજા પરનાત બેઠી છે પરનાત ઈને આજો જુગ મજા પંખીભાઈ મારી પંચો શિયાળના વઈ ને શિયાળના કોઈ દાડો ગાજીનો અને વાઘના ગાજ્યા વગર રેનો વગર બેઠો તો ભયા મારા ભુવાએ કાનમાં પૂછ્યું ચમ પૂછ્યું કે ઓના ઘરનું પોણી 12 મહિના પહેલા મારા ભુવાએ પીધું તું એટલે કીધું કે લ્યા પેલી રમેલ કર્યા પછી તારા કેવું ચાલે છે ભાઈ એટલે એને કીધું કે નુકસાનમાં નથી પૂછવું તો પડે ખાલી કોકના ઘરનો પોણી પીને ફેર મળી જાય એટલે ભૂલી જ જવાનું પણ એમને કીધું આની પહેલા રમેલ હતી ને એના કરતા અત્યારે લેવલમાં છીએ બરોબર પછી કુદરતના ઘરની કોઈ ખોટ હશે કુદરતના ઘરની ખોટ એ તો મફાભાઈ કુદરત જ પૂરી કરે ને પણ આ 2022 ની સાલ છે 6 મહિનાની 12 તારીખના રવિવારના રાતે આટલા વાજે બોલું પંચો પણ આટલા વાજે જો આ મેલડી આ વિહેત આ શિકોતર આ ગોગોન મારા ડાયરામાં જે દેવ બેઠ્યો છે 12 મહિના નહીં હવે જમજમ ટાઈમ જાહે ને એમ તારા ઘરમાં નવું અને હારું થાહ અને નવનો ઓકડો તારા કુટુંબ માટે સુકન્યાલ રહે નવ એક જ એવો છે વેરસી 9 એકા 9 9 દુ 18 8 ને 1 9 તરી 27 બેન 7 9 ચોક 36 3 ને 6 9 પંચા 45 4 ને 5 9 છક 54 5 ને 4 9 સિત્તા 63 6 ને 3 9 અઠ્ઠા 72 7 ને 2 9 9 81 8 ને 1 નવડે મીંડે 90 એ 90 રહ્યા ને એ 9 રહ્યા એ તારા ઘરને જીતાડી દે હે વગર વાહ ઘડિયા મિર્ઝાપુરના ઠાકોર પંખીભાઈ નિહારના માસ્તરનું ભણતર ના એકડી સુધી મારા દેવની ગણતરની એકડી સુધી રાજુનું એવું કહીને કેવું છે
કે મારું ગણિત અલગ છે ને તમારું ગણિત અલગ છે. આ કેટલી આંગળીઓ છે? અરે 4 કહેવાય, આ તો અંગૂઠો કહેવાય યાર. ખોટી વાત છે. એટલે તમારા ગણિતમાં મારા ગણિતમાં ફેર છે. ઓગળી 4 જ ભાઈ વેરસી, આ તો અંગૂઠો કહેવાય. જે દાડ તારો બાબો કે તારી બેબી કોઈ હારા કાર્ય માટે જતી હોય ને એ દાડ આ કામ આવો. ઓલ ધ બેસ્ટ. આ એ માટે હ. પણ દુનિયામાં વેરસી કોક આલવું હોય અને કોક લેવું હોય તો હવના મગજમાં ગ્રંથિઓ બંધણી છે. બાકી આલવું ને લેવું ખાલી 2 જ વસ્તુ છે. મોન આલવાનું અને મફાભાઈ મોન લેવાનું. ઇંગ્લિશમાં એવું કહેવાય છે, ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ. પંચો એક વાત હું તમને પાકી કહી દઉં કે નો ફિયર્સ વેન ચેહર ઇઝ હિયર. તમે કોઈ બાબતની ચિંતા ના કરતા, ચેહર હોય હાજર છે. એટલું બધું વાહ 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 વાહ. સરેન્ડર કરી દઉં વિધાઉટ એજ્યુકેશન. પણ દેવીઓએ નકર વેરસી એક કોમન પ્રશ્ન કરું કે બપોરના ખાવાનો લંચ કહેવાય, સવારનો જે શિરમણી કરો એને બ્રેકફાસ્ટ કહેવાય. પૂછી જુઓ કે જે રાતે વાળું કરીએ એને શું કહેવાય? અમની જોડે એક જ વાત છે, ડિનર. ના, ડિનર કોને કહેવાય એ સવાલ કરું. વાહ વાહ વાહ. રાતે જમીએ એને ડિનર કહેવાય, પણ ડિનર કોને કહેવાય એ સવાલ થી પાછા. પંચો વિહેદ બોલતી છું. વાહ વાહ. વારે 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 પણ આ મારા ઠાકોરો ને કુસુમ હું હારી તાલુકાની ભયા માતા છું. તારા પંખી બૈડા ઘરનું અને તારા જે આ 2 દીકરા રહ્યા, 2 દીકરા, એમના દીકરાના ઘેરે દીકરાની પાળ આ ગોમની વિહેત બંધાવશે, આ ગોમની ચેહર બંધાવશે, ગોગો બંધાવશે, તારી ઠાકોરની કુળદેવી બંધાવશે. પણ મારા વિહેતના એ ભાઈ આ માઈક રહ્યું ને એ મારા એકલા માટે એટલું નહીં ગાતું, પણ તમે જુઓ એક જ ઇંચના ડિસ્ટન્સમાં જ બોલું. પંચો નો આવા અવાજ. એમ કે कुछ खाने के लिए कुछ पाने के लिए कुछ खोना पड़ता है. એટલે ચેહરના નજીક લાવ્યું હોય ને અને ગોગાને નજીક લાવવું હોય તમારે નજીક ના જવું પડે. તમે દૂર ને દૂર રહો તો ગોગોય દૂર, તમે દૂર ને દૂર રહો તો ચેહરે દૂર. અને ચેહર ને ગોગો હવાર બોલીને હોજે કરાવરાવું હોય તો તારે ગોગાના જોડી જવું પડે. પછી તમે એમ કહો મજામાં ગોગા, તો એ એમ કે હા પંખી મજામાં. પણ જો મારા વિહતના ભગવાન એમ કીધું અને તમે માણસ ના કહી શકે એ માણસ ના કહી એ માણસ ના કહી શકાય, પણ તમને એમ કોઈ લાન છે એ ગોગા જોડે એવું ગોગા જોડે જઈને ના કહેવાય. નકર ફોટામાંથી ગોગો ઓગળી બહાર કાઢીને કહી દે ગેટ આઉટ ગેટ આઉટ ગેટ આઉટ ગેટ આઉટ. એવી દુઆ કરું દિન રાત, એવી દુઆ કરું દિન રાત. મારા ભુવાજીને હાથવી તું રાખજે. ભૂલના નાખતા ભાઈ. વાહ માંગુ છું બેનને. એ બાપા પંખીભાઈ આખો સભા સહ મફાભાઈ આખી સભા ખાલી આ બુન જ થોડીક વાર થાય ને ઓશોમાં વાહુ લાવી દે. આખી નગરીના બાપના ઘેર રમેલ હ. આ બુન સિવાય આ રમેલ રી વેરસી રાજુ ને આવા બધા કલાકાર ભાઈ કોણ આનંદમાં ન હોય. પણ થોડીક વાર થાય એટલે બુન પાછી ઢીલી પડી જાય. પણ તમને કહું પંખી ભાઈ વાપડો
ચાર પોરની રાત છે, કોઈ એવી પ્રભુવાળી માતા આવશે, કોઈ એવી હું પ્રભુવાળી નહીં એવું ના હોય, પણ અહીંયા મોડેલું હોવું જોઈએ ને, જસ મને હોવો જોઈએ ને. પણ જો કદાચ ગોગાને જસ છે તો બુને એવું કીધું કે મારો બાપા હેલિકોપ્ટર નહીં જોતું, BMW ગાડી એવા કઈ મને ભુવાજી શોખ નથી, બરોબર. ખાલી દેવીને કો ખાલી એક હવા શેર માટી જુઓ હ, બીજું કોઈ ભૂખ છે નહીં, બીજું આને કઈ જોતું નહીં. વેરસી તમને હું એક મર્સિડીઝ માટે ખોળા કાઢી રહ્યા ના, મર્સિડીઝ માં તો એ મોટી જ થી છે. એને કીધું મર્સિડીઝ ભુવાજી તમને આલી દઉં, BMW તમને આલી દઉં, પણ મારા ભાઈનો ગોગો રહ્યો એને એટલું હપાડું કરતા જાઓ કે ગોગો દયા કરે અને મને ખાલી એક હવા શેર માટી આલે, એનાથી વધારે મારે કોઈ જોતું નહીં. પણ 4 પોરની રાત આવશે અને 125 ઘોડે હરાજમ નોગીન કોકની માતા આવશે, 125 ઘોડે ભગવાનના ઘેરથી કોક રથ જોડીને આવશે. પણ એ વેળા તમને ઓળખતા આવડવું જોઈએ, અને એવી ઓળખો વેળા અને એ માતાના પગ પકડો. આની આ તિથિ આવતી સાલ આવે અને તારી સોડીના ખોળામાં કદાચ વજન ના મૂકી દઉં મારું ખબર એણું ખમાય મફા ભુવા, કોઈનું મેણું ના ખમાય મારી ભોપરાના નાયકાના દીકરા લીના વિશ્વ ઇતિહાસ રચનારી વિહેતા વિજયરો મારા વિહેતના ભગવાન મારા ડાયરે મહેશ, આ તારું લાયાનું તારું બોલાયાનું પરમણ લોઢાની વિહેત રાખશે, તારી લોઢાની જોધ રાખશે. હું જીવણ બારડી માતા કહું છું. અને કોઈ દાડો આ હાઈવે ઉપર મહેશ મિર્જાપુર એવું છે અને જિંદગી ના રાખું પારકર પોમલા ગોદડની માતા નાખો. રાજુભાઈ જો મારા વિહેતના ભગવાન બોલતા હશે, શૂટિંગ વાળા ભાઈઓ એવરીથિંગ ઇઝ ઓકે, બધું બરોબર છે. પંચો જો હું દેહુણાના બારીની માતા બોલતી છું અને વેરસી દેવના ડાયરા હોય ને એ રોતા સારા ના લાગી યાર, દેવના ડાયરા રોતા હારા ના લાગી. અને યાર વિજ્ઞાને કીધું છે કે લાફિંગ ઇઝ એ બેસ્ટ એક્સરસાઇઝ, હસવું એ જિંદગીની મોટામાં મોટી કસરત છે. હસો ને આનંદ કરો, પણ 4 પોરની રાત થા અને કોક માતા 125 ઘોડે હરાજમ નો અક્ષર આજુ અને કોઈ ભૂખ હશે તો ભાગી જાહે એવું હું રબારીની માતા કહું. પંચો વેરસી આ બેકળીને ધૂણવું, હાકોટો કરીને બોલવું એ કોઈ પાવર કોઈ બજારમાંથી કે કોઈ એવા કન્ટ્રીમથી ખરીદેલા નહીં, પણ 133 હા ખરી ને આ ઈનો પાવર બોલે, 33 કરોડ દેવનો પાવર બોલે છે. એક દાડો રાજકુમારે કીધેલું કે હમકો મિટા સકે वो जमाने में दम नहीं, जमाना हमसे है, हम જમાને સે નહીં. વાવી હોતા વારઘા બચું
ખાખડીની દેવી રમવાય આવે હાલ ની રીત અલગ હોય યાર. વિરાટ કોહલીની બેટિંગ સ્ટાઇલ અલગ છે તો સુરેશ રાયનાની બી અલગ જ હતી ને. મારા ભુવા ધૂણતા હોય પણ એ તો મફા ભાઈએ કીધું કે ખાખડીની વિહેત ધૂણતી હોય ને ભુવો એનો હસતો જ ધૂણતો હોય. અને યાર હસીન ધૂણવું તો મફા ભાઈએ કીધું કે તો આવડવું જોવે ને યાર હસીન ધૂણત અને રોઈન ધૂણતો હોય એ નેકાળા હું યાર. અને વેરસી કદાચ આ મોડવાના બિલ સી કે આ કુલરનો બિલ સી કે તનન મનક જેને કોઈ આલવાનું છે એ તો યાર આ ઠાકોર આલવાના હઈએ. આપણે હું કેમ યાર નેમણા થઈને બેહી રહી છે. મામા 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 મારો હું કેમ નેમણા થઈને બેહી રહ્યો. ખર્ચો વેરસી બોલતો યાર આપણે એમનું એવું કેવું છે કે તમે કેમ આટલા બધા કન્ફ્યુઝ છો યાર. તમે હેપી રહો, ખર્ચો અમે કરીએ છે. જો ભુવેલની મેલડીને લઈને બોલતી છું, ભુવેલની મેલડીને શિકોતરને વિહેતને આ ગોગાને મારા ડાયરામ જે દેવ બેઠા છે એવું ના હોય પંખીભાઈ કે હું વિહેતરી એ 5 મણની અને તમારી માતારી એ 80 કિલોની. ના ના એવું ના હોય. શક્તિ રી શક્તિ એ 0 0 જ હોય. પણ તમારા બાબાનો ને મારા ભુવાનો વજન મારા પરથી કરો તો નક્કી તમારો બાબો રહ્યો એ મારા ભુવા કરતા 5-7 કિલો વધી જાય. પણ મને ગોગાને અને મને વિહેતને બે ત્રાજવામાં બેહો હતો શક્તિ 0 0. શક્તિમાં કોઈ દિવસ વેરજી આગું ના થાય અને પાછું ના થાય. એમ તોલ કરીને કોકની માતા બોલશે કે તોલ કરીને તમારો ગોગો બોલશે તો તારી બુનની રાડ મટી જાહે. વાહ 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 વેરસી આવું મારા જીવન બારકી માતાના ભગવાન બોલતા હશે ને હું હારીજ તાલુકાની માતા ધૂણતી છું. અને પંચો નોનિયા ભડિયાની તુહરિયા વડની માતા અવસર 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 પંચો પારકર પોમલા ગોદળની ખાખડી જીવાળાલની માં 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 પાવળિયા માતાએ ઢોલવાજી રહ્યા છે રાજુ દેવનો ધોણ ગવરાઈ રહ્યા છે. ડાયરો રંગમાં છે નવઘણની ચેહર તાચીરી છે. દાડો ઉગશે ફુલેકાના પાવળિયા ઢોલ વાગશે નિશાન પાડી દે. વિહત આવી વાહ વાહ એ બાપા વાહ વાહ તારા કુટુંબને પહેલા ખમા કીધી, તારા પરિવારને પહેલા ખમા કીધી, અસરવા વાળાને પહેલા ખમા કીધી, તારા ગામને પહેલા ખમા કીધી. હવે મારી નાતને ધાપીને ખમા કું. નકર તમને એમ થાય પેલા એમના કહી દે છે માતા, પણ મારી નાતને વેરસી હવે ખમા કું. અને મારી નાત રહી ને એ જુગો જુગ વેરસી જો આવા કિલોલમાં પારના વખા બહુ દાડા નીકળ્યા. પણ પંચો ફેર એ વખો મારી
આવું ધોહરિયા વડદી માતા ઉગાડી હશે ને તણ કાળજે બોલું છું પંચો એસી હવે તમને ખમાકું છું અને જો કદાચ તમે મારા છો ને હું તમારી હશું તમે મારા છો ને હું તમારી હશું 33 કરોડ દેવ છે એ તો સાંભળ્યું ને ખાલી કારણ કે મારા ભુવાએ 33 કરોડ દેવ સાંભળ્યું છે જોયું નહીં 33 કરોડ દેવ છે દેવ હંમેશા દયાળુ હોય તમે જોજો કોકની માતા હાથી ઉપર હશે કોકની માતા વાઘ ઉપર હશે કોકની પાડા ઉપર કોકની બોકડા ઉપર કુકડા ઉપર મોર ઉપર પણ દેવ રહ્યું ને એ જે દાડથી તમને મળ્યું ને એ દાડથી તમને દેવ રહ્યું ને એ પ્રેમ કરે છે ને કરે છે કોઈ માતાની અસવારી એવી જોઈ કે માતા કોક આદમી ઉપર તલવાર લઈને ઊભી હોય એવો એકે ફોટો ખરો વેરસી ચમ કે એ એવું કહે છે કે મફા તમે મારા છો ને હું તમારી માં છું હું તમને મારીને તમારા ઉપર ચડી બેહું તો દુનિયામાં માં પણ મટી બાકી વાઘ હોય વાઘ તો તમે જોયું છે અંબાજી સેના ઉપર બેઠ્યા એવા ઉપર ચડી બેહું અરે યાર તમે તો મારા દીકરા છો યાર તમને મારીને તમારા ઉપર ચડી બેહું મારો શેઠ હોય કોક એ અમારે જવાબ આલવો પડે પણ હું દેહુણાના બારડી માતા એમ પૂછું વેરસી તમે છો તો આખો મહિનાની આઠમના દળ મસ્ત ગૌળાવો છો દળાવો છો પછી દેતવા પાડો છો તમે મીઠાઈઓ બનાવીને મને ધૂપ આલો છો નગર હું તો જો જાતે બનાવું છું કોઈ દાડો તમે હો તો હું ભૂખી નો રહું તમે ના હો તો હું એ પૂછી રહું યાર મને કોણ બનાવીને આલે પણ જો મારો વિહેતનો ભગવાન બોલતો છે દેવર્યું દેવ એ હૈયે હેત રાખ અને ઓશમાં અમી રાખ અને તમે એમ કોણ કે તારું રાજ આલી દે ને નક્કી આલી દે પણ તમે ઓશો લાલ કરો અને એની લીટી ઓળંગી દો માણસની ક્યાં વાત કરો જંગલનો વાઘ જંગલ મેલી નાના હઈ જાય માતાના કેવા વગાડ એ રંગ અમારા આશા પડે નહીં રંગ અમારા આશા પડે નહીં મારું મિર્ઝા આશા પડે નહીં એ રંગ અમારા આશા પડે નહીં એ રંગ અમારા આશા પડે નહીં એ મારા સરવા વાળા પાછા પડે વાતો એની અલગ જોવા ચડ્યું મલક વાતો એની અલગ જોવા ચડ્યું મલક જે અમને એ ગોત્યા જડે નહીં જે અમને નડે ગોત્યા જડે નહીં મારા મિર્જાપુર વાળા પાછા પડે નહીં વાહ આ દેવ ડાયરે મુ દેહુણાના બારડી માતા બાપા ખમા પંચો વેરસી ભાઈના કપડા વાઈટ છે ભાઈના કપડા વાઈટ છે જિંદગી તારા ઠાકોરના કોલર ટાઈટ રહે ઓલવેઝ તારો ગોગો રાઈટ રહે હાઉ ના ગુડ નાઈટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તૈયારી સાથે જ કરવાનું